વિડીયોમાં જણાવેલો ઇતિહાસ સોશિયલ મીડિયાના માધ્યમથી અને લોકવાયકા પ્રમાણે જણાવેલો છે, જેની બધા જ મિત્રોએ ખાસ નોંધ લેવી. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજે આપણે આવી ગયા છીએ રામપરા. તો અહીંયા ભુરિયાવડવાળી મેલડી માતાજીનું મંદિર આવેલું છે. તો ચાલો આપણે તમને તેમના માતાજીના દર્શન કરાવીએ અને પછી આ મંદિરનો ઇતિહાસ શું છે એ પણ આપણે વિડીયોમાં જણાવીશું. તો તમે વિડીયોને પૂરેપૂરો જોતા રહેજો. તો ચાલો પહેલાં આપણે તમને દર્શન કરાવીએ અને પછી ઇતિહાસ જણાવીએ. ભાવનગર જિલ્લાના સિહોરની બાજુમાં મેલડી માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે અને વર્ષ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો માતાજીના દર્શનનો લાવો લે છે. સિહોર તાલુકાના સર અને સખવદર ગામના સીમાડાનો વિસ્તાર રામપરા તરીકે જાણીતો છે અને અહીં આવેલું આ મંદિર ભુરિયાવડવાળા મેલડી માતાજીના નામથી ઓળખાય છે. સિહોરથી રામપરાનું અંતર 8 કિલોમીટર છે અને ભાવનગરથી 23 કિલોમીટર અને પાલિતાણાથી 22 કિલોમીટરનું અંતર છે. મંગળવારે અને રવિવારે લોકો માં મેલડીના દર્શન કરવા અશુક અહીં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા જ પહેલા તો આપણને માં મેલડીના વીર ભીમડિયા દાદાના દર્શન થાય છે. સોશિયલ મીડિયામાંથી મળતી માહિતી મુજબ આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો વર્ષો પહેલા અહીં દુષ્કાળ પડેલો. એ સમયમાં કોળી જ્ઞાતિનો જમોડ અટકનો દેવલો જમોડ તેમના પત્ની મણિબાઈ અને તેમના 2 બાળકો સાથે રહેતો હતો. ઘરમાં ખાવા માટે અન્નનો એક દાણો પણ ન હતો, ક્યાંય પીવા પાણી પણ ન હતું, માટે તે પોતાના પરિવાર સાથે ગામ મૂકીને જવા નીકળ્યો. પરંતુ ઘણા દિવસથી ભૂખ્યા હોવાના કારણે તેનાથી તેના બાળકોનો વજન ઉચકી ના શક્યો. એટલા માટે તેને તેના બાળકોને એક વોકળાના કાંઠે મૂકી દીધા. વોકળાનો મતલબ છે નાળું અથવા તો નેરું. કહેવાય છે કે માં મેલડી ડોશીના સ્વરૂપમાં આ બાળકોનો ઉછેર કરતા હતા. એક વખત વોકળાને કાંઠે બાળકો રમતા હતા, ત્યાંથી એક ખેડૂત પસાર થયા. તેમણે આ બાળકોને જોઈને પૂછ્યું કે તમારા મા બાપ કોણ છે? તો બાળકોએ જવાબ આપ્યો કે સામે જે ઓટલા પર બેસેલા ડોશીમાં છે એ માં મેલડી જ અમારા મા બાપ છે. ખેડૂતને આશ્ચર્ય થયું અને તેને ડોશીમાની પરીક્ષા કરવાનો વિચાર કર્યો અને તે ખેડૂત ડોશીમાની પાસે જઈને કહ્યું કે જો તમે ખરેખર માં મેલડી હોય તો મારા બળદના ડોક પર રહેલા ઢોંહરાને ફરીથી લીલું કરી બતાવો. ત્યારે માં મેલડીએ ઢોંહરું રોપ્યું અને પળવાળમાં જ વડલાની લીલી કૂપણો ફૂટવા લાગી અને ત્યારથી માં મેલડી ભુરિયાવડવાળા મેલડી તરીકે ઓળખાયા. આ હતો ભુરિયાવડવાળા મેલડી માતાજીનો ઇતિહાસ. અને હવે આપણે અહીંયા ભુરિયાવડવાળા મેલડી માતાજીએ આપેલા પડછાની વાત કરીએ તો આવડી આ વાત આમ તો સંજયભાઈ રાવળ બુધેલવાળા ઘણા પ્રોગ્રામમાં વાત કરતા હોય છે. તો એવડી એ જ વાત હું તમને કહેવાનો છું કે વર્ષો પહેલાની આ વાત છે અને વાળા અટકના રાવળ દેવા અહીંયા મંદિરમાં માતાજીની સેવા પૂજા કરતા અને 2 ટાઈમ આરતી કરતા હતા. અને એ સમયની અંદર મરકીર નામનો રોગ આવે છે અને આખું રામપરા ગામ છે એ ખાલી થવા માંડે છે. અને રાવળદેવ કહે છે કે ગામ ભલે વયું જાય પણ હું અહીં મેલડીને મૂકીને ક્યાંય નહીં જાઉં. એમ કરીને મેલડીમાંની ડેરીની અંદર રાવળદેવ બેસી જાય છે અને આખું ગામ ભાગવા માંડ્યું. ત્યારે કોઈક ગામના એક વ્યક્તિ આવીને રાવળદેવને કીધું કે રાવળદેવ તમે ત્યાં અહીં હાલો, નકરી કે આ મરકી નામનો રોગ આવ્યો છે, નકર તમે મરી જાઓ. તારે રાવળદેવ એમ કહે છે કે મેલડીના ખોળામાં મરી જવું પણ ગામ મૂકીને નથી જવું. પછી ના મેલડી માતાજીની ડેરીમાં એમ કીએ અને બેસી જાય છે અને ગામ આખું ખાલી થઈ જાય છે અને રાવળદેવના મેલડીમાંની ડેરી જ રહે છે અને 2 ટાઈમ દીવાબત્તી કરતા અને પછી માતાજીની સેવા પૂજા એવું મંદિરે કર્યા કરતા. અને ત્યારે પછી મેલડીમાં પ્રસન્ન થાય છે અને રાવળદેવ પાસે આવે છે અને રાવળદેવને કહે છે સાંભળ્યું છે ને જગતમાં જેનું કોઈ ન હોય ને એની મેલડી હોય, એવડી મેલડી શું? અને ત્યાં મરકી રોગના સમયમાં કે તે મારી સેવા પૂજા અને આરતી કરવાનું બંધ નથી કર્યું ને એટલે કે હું તને આજ ખમ્મા કહેવા આવી છું. ત્યારે રાવળદેવ મેલડીમાં એમ કહે છે કે મારી ખમ્મા પણ કેવી રીતે? ત્યારે મેલડીમાં રાવળદેવને કહે છે રોજ સવારે કાયમ દી ઉગે એટલે કે હું તને લાપસી જમાડીશ અને એક રાણી સિક્કો આપીશ. મિત્રો આવડી આ વાતના વર્ષો વીતી ગયા છે અને આજે પણ ભુરિયાવડમાં મેલડી માતાજી બેઠા છે અને આજે કાયમ દી ઉગે એટલે રાવળદેવને માતાજી લાપસી જમાડે છે અને એક રાણી સિક્કો પણ આપે છે. અને આવડી આ વાત ખુદ સંજયભાઈ રાવળ જે બુધેલવાળા છે એને ઘણા ડાકડમરૂના પ્રોગ્રામમાં આ વાત કીધેલી છે. તો આ તો માતાજીનો ઇતિહાસ અને પડસાની વાત. તો કેવો લાગ્યો આ વિડીયો એ કોમેન્ટ કરીને જણાવજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ન ભૂલતા.